વલસાડમાં મોબાઈલ ટાવરના વિરોધમાં ગ્રામજનોએ સરપંચનો ઘેરાવો કર્યો। વલસાડના શહેરી વિસ્તાર નજીક આવેલા પારનેરા પારડી ગામે મોબાઈલના ટાવરના વિરોધમાં ગ્રામજનોએ મહિલા સરપંચનો ઘેરાવો કરી રજૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભેગા થયેલા ગ્રામજનોની રજૂઆત સાંભળી મહિલા સરપંચે મોબાઈલ ટાવર નહીં લગાવવા દેવાની ખાતરી આપી હતી। આ વિરોધ કરવા પાછળ ગ્રામજનોએ જણાવ્યું કે મોબાઈલ ટાવરની ફ્રીક્વન્સીને લઈને માનવ જીવન સહિત પશુ પક્ષીઓ પર તેની માઠી અસર પડે છે, જેને લઈને કેટલાક પક્ષીઓ મૃત પણ પામ્યા છે। તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાના બાળકો અને ગર્ભવતી મહિલાને પણ તેની અસર થઈ શકે છે। આ સિવાય અન્ય કારણોને લઈ ગ્રામજનોએ મોબાઈલ ટાવર લગાવવા માટે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। પારનેરા પારડી ગામના મહિલા સરપંચ સુરેખાબેન પટેલના ઘરે જઈ રજૂઆત કરી હતી, જેમાં મહિલા સરપંચ સુરેખાબેને મોબાઈલ ટાવર લગાવવા માટે મંજૂરી નહીં આપવાની ખાતરી આપી હતી। મારું નામ નવીનભાઈ જગનભાઈ પટેલ, હું રહેવાસી ચિચવાડાનો। અમે અહીંયા ભેગા થયા છે કે ટાવરના રેડિયેશન લાગવાથી વાંધો આવવાથી અમને અહીંયા ભેગા થયા છે। શું રજૂઆત કરી તમે અહીંયા આવીને? અમે રજૂઆત કરતા છે કે ભાઈ અમારા બાળકોને આ ટાવર આવવાથી રેડિયેશનથી નુકસાન થાય છે, એટલા માટે અહીંયા ભેગા થયા છે। અમે જે ટાવર બાબતની જે ગામ લોકોએ ભેગા થઈને સરપંચ મહોદયાને જે વાત કરી એના અનુસંધાનમાં હું તમને એક વાત કરું છું। અમારું ગામ ચિચવાડા અતુલની બાજુમાં છે, અતુલ સ્ટેશન છે, પાનેરા ગામ છે, એની આજુબાજુ બે ને ત્રણ ટાવર છે। અત્યારે અમારા ગામને એવી શું જરૂર પડી કે અહીં ટાવરની જરૂર પડી, કારણ કે એનું રેડિયેશન 5Gનું રેડિયેશન બહુ હાઈ હોય। મારા ગામમાં એક વખતે મેં મળેલો ત્યારે એક કાગડો, એક ઘર ચકલી, એક કાર્યોકોશી એટલે લોકો જેને ઢેચાડીઓ કહી તે ગામઠી ભાષામાં, એક ઘર ચકલી, આટલા વણીને મેં બતાવેલા છે, છતાં પણ જૈસે થે। અત્યારે જે આ ભાઈઓ લોકોનો વિરોધ છે એનું રેડિયેશન કેટલું હાઈ છે, શું છે એની કોઈને ખબર નથી। માટે મહેરબાની કરીને ગામના હાથે સહકારીને જે ભાઈ ટાવર લાવે તે સરપંચશ્રી આનું સુયોગ્ય નિરાકરણ લાવે એવું અમે ઈચ્છીએ છીએ। કેટલા લોકો આજે એકત્રિત થયા છે? કદાચ અત્યારે અમે તમને કહીએ તો 500 લોકો એકત્રિત થયા છે। મારું નામ જતીન સુમનભાઈ પટેલ, રહેવાસી ચિચવાડા। અમારા ઘરની બાજુમાં ટાવર આવતો છે, તેના વિરોધમાં અમે એકત્રિત થયા છે સરપંચને રજૂઆત કરવા માટે કે એનાથી અમારા બાળકો, વડીલોને ને બધાને નુકસાન છે, એટલે સરપંચને રજૂઆત કરતા છે કે ટાવર બંધ થવું જોઈએ। એના માટે અમે એ બધા એકત્રિત થયા છે। કઈ કંપનીનો ટાવર છે અને કઈ રીતના? એરટેલ કંપનીનો ટાવર છે। સુરેખાબેન કિરણભાઈ પેનન, પારડી પાનેરા સરપંચ। જે કઈ રીતના આજે ગ્રામજનો એકત્રિત થયા? આજે ચિચવાડાના જે ગામજનો એ લોકોના અંડરમાં જે ટાવર આવે છે તેને અટકાવવા માટે રજૂઆત કરવા માટે ભેગા થયા છે। શું મુદ્દો છે લોકોનો? એ લોકોનો મુદ્દો એ છે કે જે ટાવર બની રહેલો છે એ લોકોના હેલ્થ માટે નુકસાન કરી શકે છે, તો એના માટે એ લોકો અહીંયા મારા પાસે રજૂઆત કરવા માટે આવ્યા છે। કઈ રીતના તમે એમને બાંહેધરી આપી છે? અમારી બાંહેધરી એ છે કે પંચાયત લેવલે ગામના હિત માટે જે કંઈ મારે કરવું પડે, જે કંઈ પગલાં લેવા પડે પંચાયત લેવલે હું બધું જ કરીશ, અને અમારે પંચાયત લેવલમાંથી નેક્સ્ટ મિટિંગમાં આગળ જે કંઈ આપણે કાર્યવાહી કરવાની હોય એ હું કરીશ, અને એનઓસીનું પણ રદ કરવાનું હું બાંહેધરી આપું છું। એનઓસી જે આપવામાં આવેલી હતી એ આપણે રદ કરવામાં આવશે નેક્સ્ટમાં। પરવાનગીથી ગ્રામજનોની પરવાનગી લીધી હતી કે નહીં? ના, એમાં કોઈ પરવાનગી લીધી નથી। અચ્છા।